બે ગુજરાતી ફિલ્મો જબરજસ્ત કલેક્શન કરી રહી છે. વશ લેવલ 2 છે અને બચુની બેનપણી છે. રવિવાર પર સૌની નજર હતી કે રવિવારના દિવસે વશ લેવલ 2 છે એની શું હાલત થવાની છે, કેટલું કલેક્શન થવાનું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. હવે છે ને, જો 2023માં આ વશ લેવલ 2 છે ને એનો પહેલો ભાગ આવેલો, બરોબર છે, સાયકોલોજીકલ થ્રિલર જોનર કહી શકાય. પછી સાયકોલોજીકલ હોરર, પછી 2025માં એ જ જોનરની એક ફિલ્મ આવે છે જેનું નામ છે ભ્રમ. એટલે વશ પહેલો ભાગ જે હતો એનું જો તમને હું લાઈફ ટાઈમ કલેક્શન કહું ને તો 3 કરોડ અને 72 લાખ રૂપિયા હતું. પછી એ જ જોનરની 2025માં ભ્રમ નામની ફિલ્મ આવે છે. એ ફિલ્મે વશ ભાગ 1નું જે લાઈફ ટાઈમ કલેક્શન હતું એને પછાડી દીધું હતું અને ભ્રમનું લાઈફ ટાઈમ ગ્રોસ થઈ ગયું હતું 6 કરોડ અને 13 લાખ રૂપિયા. એટલે હવે આપણે એ જોવાનું છે કે વશ લેવલ 2 જે સેમ જોનરની ફિલ્મ છે એણે આ ભ્રમ ફિલ્મ છે એનું કલેક્શનને પછાડી દીધું છે કે નહીં, કેટલું દૂર છે, ક્યારે પછાડશે એ જોવાનું છે. અત્યારે જો તમને કહું તો સાયકોલોજીકલ હોરર જોનરમાં ભ્રમ ગુજરાતીમાં પહેલા નંબરની ફિલ્મ છે જેનું કલેક્શન સૌથી વધારે છે. હવે આપણે આગળ વાત કરીએ ને એની પહેલા આપણે બચુની બેનપણી વિશે થોડું જોઈ લઈએ કે એનો અત્યારે શું માહોલ થઈ ગયો છે. રવિવાર છે, 5મો દિવસ છે. 5મા દિવસનું આ ફિલ્મનું કલેક્શન નહોતું ધાર્યું ને એટલું આવ્યું છે. મેં એવું ધાર્યું હતું કે શનિવાર અને રવિવાર બંને દિવસનું ભેગું થઈ અને 1 કરોડ રૂપિયા આવશે. શનિવારે તો 58 લાખ રૂપિયા આવ્યું, પણ રવિવારે આ ફિલ્મનું કલેક્શન 96 લાખ રૂપિયા આવ્યું છે, જે ખૂબ સારી વાત કહેવાય. ટોટલ કલેક્શન 2 કરોડ અને 43 લાખ રૂપિયા બચુની બેનપણીનું અત્યારે થઈ ગયું છે, જે મારા અંદાજે ઓછું કહી શકાય. ઓછું કેમ? કારણ કે પાછલી જે કોકોનટની ફિલ્મો ગઈ છે એના કલેક્શન કંઈક અલગ જ હતા અને જબરજસ્ત હતા. જો વશ લેવલ 2 કદાચ ના હોત ને તો અત્યારે બચુની બેનપણી લગભગ 6 થી 7 કરોડ સુધી પહોંચી ગઈ હોત. પણ અત્યારે બચુની બેનપણીને સીધું દેખાય છે કે વશ લેવલ 2 છે એ નડી રહ્યું છે. પણ હવે વશ લેવલ 2 ને બચુની બેનપણી કેટલી નડી રહે છે એ આપણે જોઈએ તો વશની તમને જો હું વાત કરું તો હિન્દી લેંગ્વેજમાં 5મા દિવસનું કલેક્શન ભયંકર આવ્યું છે. હિન્દી લેંગ્વેજમાં 1 કરોડ અને 6 લાખ રૂપિયા આ ફિલ્મનું કલેક્શન હિન્દી લેંગ્વેજમાં રવિવાર એટલે કે દિવસ નંબર 5 1 કરોડ અને 6 લાખ રૂપિયા આવ્યું છે. ટોટલ હિન્દી લેંગ્વેજની વાત કરું તો 3 કરોડ અને 11 લાખ રૂપિયા હિન્દી લેંગ્વેજમાંથી આ ફિલ્મનું કલેક્શન થઈ ગયું છે. ગુજરાતી લેંગ્વેજમાં તમને વાત કરું તો ગુજરાતીમાં 1 કરોડ અને 21 લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન છે રવિવાર દિવસ નંબર 5નું. ટોટલ ગુજરાતીની તમને વાત કરું તો 3 કરોડ અને 96 લાખ રૂપિયા ગુજરાતી લેંગ્વેજનું થઈ ગયું છે. એટલે હવે જો બંને ફિલ્મનું ભેગું કરીએ ને, બંને ભાષાનું, હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું અત્યારે 7 કરોડ અને 7 લાખ નેટ કલેક્શન થઈ ગયું છે. વશ લેવલ 2 5 દિવસમાં 7 કરોડ અને 7 લાખ ગુજરાતી અને હિન્દી આ બંને ભાષાનું ભેગું કરીને થયું છે. હવે ભ્રમ છે એ અત્યારે પહેલા નંબર પર બેઠી છે. જોનર છે સાયકોલોજીકલ હોરર. તો શું આ ફિલ્મે ભ્રમને પછાડી દીધું છે કે નહીં? તો નહીં. અત્યારે જો હું તમને વાત કરું તો ટોપ 10 ફિલ્મો જે 2025ની છે જેના કલેક્શન સૌથી વધારે થયા હતા એમાં વશ અત્યારે 6ઠ્ઠા નંબર પર છે. પણ લગભગ વશ ફિલ્મ જ એવી છે જે પહેલા નંબર પર આવી જશે. સપ્ટેમ્બર મહિનામાં વશ લેવલ 2 ટોપ 10 ગુજરાતી ફિલ્મોમાં પહેલા નંબર પર આવી જશે. લગભગ આવનારા 15 દિવસમાં આ ખેલ થશે એવું અત્યારે મને લાગે છે. બાકી સાયકોલોજીકલ થ્રિલર જોનર છે એમાં જે ભ્રમ અત્યારે પહેલા નંબર પર બેઠી છે ત્યાં તો 100% વશ લેવલ 2 થોડાક જ દિવસમાં આવી જશે અને ભ્રમને પછાડી અને ભ્રમને બીજા નંબર પર નાખી દેશે. આ વાત પણ કન્ફર્મ છે. એટલે હજુ ઘણા રેકોર્ડ તૂટવાના બાકી છે. અત્યારનો જે પહેલો રવિવાર આ વશનો ગયો એ ભયંકર ગયો છે. ફિલ્મ તમે જોઈ લીધી હોય તો મને જણાવજો કેવી લાગી. ધન્યવાદ.